અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલ્સમાં લાગેલી આગ સતત વધી રહી છે। સૌથી પહેલા પેસિફિક પેલિસેડ્સના જંગલમાં લાગેલી આગે 6 જંગલોને પોતાની બાનમાં લીધા। હવે વધુ 2 જંગલોમાં પણ આગ પ્રસરી હોવાના સમાચાર છે। આગ લગભગ 2900 એકર સુધી ફેલાયેલી છે અને હજુ તે અટકવાનું નામ નથી લઈ રહી। આ ભયાનક આગ માત્ર જંગલો સુધી જ સીમિત નથી, અનેક રહેણાંક વિસ્તારો પણ તેમાં સ્વાહા થઈ ગયા છે। આગમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે। આગથી લગભગ અત્યાર સુધી $50 અરબ નુકસાનની આશંકા છે। સૌથી પહેલા આગ ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણે પેલિસેડ્સના જંગલોમાં આગ લાગી હતી। આ આગના કારણે 20,000 એકરનો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો। આ જંગલમાં 6ઠા ભાગની આગ બુઝાઈ ગઈ છે, પરંતુ હજુ સુધી અન્ય જંગલોની આગ પર કાબૂ નથી મેળવી શકાયો। કેલિફોર્નિયામાં જે રીતે આગ ફેલાઈ રહી છે, એમાં હોલિવૂડ હિલ્સ પર અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઓળખ હોલિવૂડ બોર્ડ સળગી રહ્યું છે। ખરેખર LAમાં હોલિવૂડ નામની એક જગ્યા છે। અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ એના પરથી રાખવામાં આવ્યું છે। જંગલમાં ફેલાયેલી આગને કારણે 5 લોકોના મોત થયાથી વધારે થયા છે। લગભગ 50,000 લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે, તેમજ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે। તંત્રએ શહેરમાં ઇમરજન્સી જાહેર કરી છે। વિકરાળ આગમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પણ માંડ બચી છે। નોરાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને લખ્યું, મેં આવું પહેલા ક્યારેય નથી જોયું। રાષ્ટ્રપતિ જો બાઇડને આગને કારણે ઇટાલીનો પ્રવાસ રદ કરી દીધો છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમે કેલિફોર્નિયામાં લાગેલી આગને રોકવા અને પુનર્નિર્માણ કરવામાં મદદ કરવા માટે જે પણ કરી શકીએ એ કરવા તૈયાર છે। અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલ્સ નજીકમાં 3 જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી। CNN મુજબ આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઇટન અને હર્સ્ટના જંગલોમાં લાગી અને પછી હવે રહેણાંક વિસ્તારોમાં પણ ફેલાઈ। પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગે, ઇટનમાં સાંજે 6 વાગે અને હર્સ્ટમાં રાતે 10 વાગે આગ ફાટી નીકળી। કેટલાક હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને રાખ થઈ ગયા છે। હજારો લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।